હા મિત્રો, આજે જણાવવાના છે વાલી દીકરી યોજનાની તમામ માહિતી। ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલી દીકરી યોજના ચલાવવામાં આવે છે। આ યોજના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમના લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે। વાલી દીકરી યોજના વિશે માહિતી। હેતુ: દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું, બાળ લગ્નો અટકાવવા, દીકરીઓનું શિક્ષણ વધારવું, સ્ત્રી સશક્તિકરણ કરવું। લાભાર્થી: ગુજરાતના તમામ જિલ્લાના લાભાર્થીઓ જે પરિવારની વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોય તેવા પરિવારની દીકરીઓ। જે પરિવારમાં પ્રથમ 2 દીકરીઓ હોય તેમને આ યોજનાનો લાભ મળે છે। સહાયની રકમ: આ યોજના હેઠળ દીકરીઓને કુલ 1,10,000 રૂપિયાની સહાય મળે છે। પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે 4,000 રૂપિયાની સહાય મળે છે। ધોરણ 10માં પ્રવેશ સમયે 6,000 રૂપિયાની સહાય મળે છે। દીકરી 18 વર્ષની થાય ત્યારે લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। જરૂરી દસ્તાવેજો: માતા પિતાનું આધાર કાર્ડ, દીકરીનું આધાર કાર્ડ જો હોય તો, માતા પિતાનું જન્મ પ્રમાણપત્ર, દીકરીનું જન્મ પ્રમાણપત્ર, દંપતીના હયાત તમામ બાળકોના જન્મના પ્રમાણપત્ર, આવકનો દાખલો, લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણાનો નમૂનો। અરજી કેવી રીતે કરવી? આ યોજનાનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકે છે। ગ્રામ પંચાયત VCE દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે। આ યોજના ગુજરાતની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થાય છે।